મોકલો, પેશન્ટને મોકલો, આવી ગયા ડૉક્ટર તો. બોલો શું થયું છે? ઝાડા જેવું લાગે છે. મેં હવાર પહેલા એવા પેશન્ટ આવ્યા. ઝાડામાં ચેક કરવું પડશે. ચેક કરવું પડે, પાછળ કરવું પડે. આપણે તમે કેવા થયા છે? આમ તો ઇંગ્લિશ સંડાસ થઈ ગયા છે એટલે ખબર નથી પડતી, પણ કડી જેવું લાગે છે. આ ઘડી જેવા તમે આયા છે ને? એક્ટિવા લઈને. ગાંધીનગરથી એક્ટિવા લઈને? હા. અરે હવે એક્ટિવા આપણે ત્યાં પાર્ક કરી દો. કેમ એવું? ગાડી લઈને જવાનું, હિમેશભાઈની પાછળની સીટમાં ઊંધા ઉઈ જજો, નહીતર કડી તમારી આ રસ્તા તૂટી ગયા ને તો કડી બધી વેરાતી જશે ગાંધીનગર સુધી. એટલે તમે એક આ દવા લેજો સવારે, બપોરે, સાંજે, એટલે કડી બંધ થઈ જશે. લાવો 2-500. ઝાડાનું શું? કડી ને હવે તમે આ દવા લેશો તો બધું બંધ, કડી બધી બંધ. હમણાં 2 દીથી કડી જ ખાઈ ગયા તમે, હવે કડી 6 મહિના ખાવાની બંધ કરાવી દીધી. આ દવા લેતા જાઓ. નેક્સ્ટ કમ્પાઉન્ડર, નેક્સ્ટ મોગલ ભાઈ. હા વળી અને તો હું ઘરે આટલી થાકી ગઈ. શું થઈ ગયું? શું થઈ ગયું? આ મારી વહુએ અને મેં એમ કીધું કે આપણે ઘર ને માળિયાને સાફ કરવાના હે, તો આ કે આ ઈ એ શું હે કે ઈ શું કે ઈસુ વાળો છે ને, ઈ હમણાં દિવાળીનો વાયરસ ફેલાયો. એવી બહુ ઘણી આવે રહ્યું એને ઈ શું ઈ ખબર નથી પડતી. એમાં હે ને કંઈક માળિયા કે આ બધું ઈ શું એમાં ખબર ના પડે. એક જ વારો એમને ચેક કરવાનો. એક જ હાથથી ચેક કરીને ડોક્ટર કેમ ખબર પડી જાય? ઈ હમણાં વાયરસ છે ને એટલે ખબર પડી જાય. હવે એના માટે અમે છે ને 2 ઇન્જેક્શન રાખ્યા. એમાં એક 500 વાળું હોય અને બીજું એક બૂસ્ટર ડોઝ એ 2 500 વાળું હોય. એમાં એક બૂસ્ટર વાળો એક ડોઝ એ બૂસ્ટર એ મોટો ડોઝ છે. હવે એમાં તમને કયો ડોઝ આપવો હોય? આ ફટાફટ આ ધંધે ચડે એવો. તો બધી અત્યારે આ હાવ હોય ને એ બૂસ્ટર ડોઝ લઈ જાય. હા તો એને બહુ આવે. 2 બૂસ્ટર ડોઝ આપી દો. અને એકમાં તમારી બહુ ઘોડા જેવી થઈ જશે. હાથ લાંબો કરો. એમાં ઇન્જેક્શન દો ને, હમણાં જ કરંટ આવે. આ જુઓ હમણાં જ ઘોડા જેવી થઈ જશે. તમારે આ બૂસ્ટર ડોઝ છે ને એને માળિયા, પંખા બધું જ દેખાશે. એ વગર ઘોડા ઉપર ચડીને માળિયા સાફ કરી નાખશે. તમે હવે હમણાં જ જુઓ એનું રિઝલ્ટ. ને લાવો 1 500 એટલે 2 500 લાવો. તમારો બૂસ્ટર ડોઝ છે. 2 500 છે ને? અરે અત્યારે આ દિવાળી આમ તો 3 500 લઉં રહ્યો, પણ હમણાં સ્કીમ હતી એટલે 2 500 માં તમારી વહુને. આ હમણાં બધી વાયરલ વાળી વહુ ઘણી આવી ગઈ. કેટલી ડોઝ લઈ ગઈ બૂસ્ટર ડોઝ. હા તમારે જુઓ હમણાં જ આ ઘોડા જેવી હે ને થઈ ગઈ. હા જુઓ માળિયા ઉપર સીધી ઘોડા ઉપર ચડી જશે, વગર ઘોડે ચડી જાય. હા થેન્ક યુ હો ડોક્ટર. હા આવા બૂસ્ટર ડોઝ કોઈ લેવા હોય તો ગામમાં કહેતા જજો. બોલો શું થયું? ડોક્ટર તમે છો, તમને ખબર શું થાય છે? એટલે આવા નવા કમ્પાઉન્ડર આને પથરીમાં કિડનીમાં કીડા પડ્યા, કાઢ નાખો, બહાર જાઓ, લઈ જાઓ એને ઓપરેશનમાં. અરે ડોક્ટર સાહેબ, મને તો માથું દુખે છે, માથું. હા તે એમ બોલને, આ રીલ્સ જોઈને આવા તમે અમારી અમે પ્રશ્ન કરો કે શું થયું એ તમને ખબર પડે. અને તો અહીંયા તો કિડની હોય ને તરત જ ભાગ લઈને કાઢી લે છે અમારા કમ્પાઉન્ડર. એટલે તમે ધ્યાન રાખજો. આ ગોળી લઈ લેજો ને આવા તમે માથું દુખે પણ અમારે દુખાડતા જાઓ. શેની કિડની ની છે? ના હવે માથું તમારું ગાયબ થઈ જાય નહીં. હા તમે 1 500 લાવો. અહીંયા 500 લઈ જડે. એક તમારું માથું દુખેરું ને કેટલું મોંઘું હોય. હા
બોલો માજી શું થયું? આ તમને છાતી ને ગડબડ ને ચેક કરવા દો તમારે. ધબકારા તો બરાબર જ છે. છાતીમાં મુજારો હોય તો શું ખાવ રે અને શું હોય આ બધું? ફાફડા ને જલેબી ખાધા હતા. તમને બહારનું ખાવા ના જ પડી હતી ગઈ વખતે તમે આયા ત્યારે, તો હજી તમે ઘરનું ખાતા નથી ને બહારનું ખા કરો રે. એ ફાફડા ને જલેબી વાળો અમારો સગો હતો એટલે. તમારા ઘરના હોય કે સગા હોય પણ એ બહારનું જ કહેવાય. તમારે ફાફડા ને જલેબી ઘરનું જ ખાવાનું. હવે ને આવી રીતે ખાતા નહીં. આલો દવા ને એક 500 હાલતા જાઓ. ના ના એ ભાવ હમણાં દિવાળી છે મારે ઘરે રાહ જોવે બધા. શું થયું માજી? એ આ ગુડામાં એને કટકટ બોલે બહુ દુખેરા. એ ગુડા હવે તો તમારા ગાય જ જાય ને. હવે આટલી ઉંમર થી એટલે હવે ગુડા હવે આ તો ચેક કરવું પડશે ગુડા ઉપર. બરોબર આ ગુડા તમારા ગાય ગયા છે કડાક બોલે ને અંદર અહીંયા બોલે ને. તમારે ઓપરેશન કરવું પડે આમાં. હે ને આપણે ગુટકા બદલી નાખી તમારા. બરાબર ગુટકા બદલાઈ નાખી પણ ક્યાં છે કઈ મારું તે મહામૃતમ કાઢે પણ થોડોક ખર્ચો એલો થશે એમ. તમારે ગુટકા બદલી નાખી એમ. ઓલાને અમાર કલ્યાણમાં આવે ને અમે એને ફેર ના પડ્યો પગનું ઓપરેશન કરાવી તો એને ચાઇના વાળી બેરિંગ વાળા નાખ્યા હતા. આપણે ને જાપાનની બેરિંગ વાળા નાખવાના. એટલે થોડોક ખર્ચો કાર્ડના સિવાય 20-25 હજાર વધારે થશે. પણ તમે ને આ મેં મહિના પહેલા 2 માજીઓને જુઓ. આ 2 માજીઓ ને એના ગુટકા બદલ્યા હતા. જુઓ કેવા ગલગોટા કેવા ડોટિયાન કરે. જુઓ આ મહિના પહેલા જ બદલ્યા હે ને. જાપાનના અંદર ગુટકા નાખ્યા. જો તમે ગલગોટો ડોટિયો ને એમ કરતા જશો બરોબર. આ તે હવે આવી જાવ આવતા વીકમાં તમારે બદલી નાખીએ આપણે. હો લાવો 500 લાવો હમણાં. હા એ તો ફી અત્યારની હોય પછી ગુટકાના તો ફી 25,000 લેશું. જાપાનની બેરિંગ હોય પછી ના. ડોક્ટર સાહેબ આખી રાત ઊંઘ નથી આવતી. અરે નોકરીએ જાઉં તો એ ઊંઘ આવે. એ સચિવાલયની છોડો આપણા ત્યાં આવી જાઓ. આ તે મને ગુડખો અમે જાગતો નથી. ને તમે ને કાલથી જોઈન્ટ થવાનું હોય બરોબર. આ લાકડી લઈ જાઓ. આ શું હોય? એ કાલે ચોકીમાં આવવાનું તમારે. રાતે જાગો રહે એટલે નોકરી નોકરી તો એ પછી બીજે નથી જવાનું. આપણા ત્યાં જોઈન્ટ થઈ જાઓ. લાવો 500 રૂપિયા. અરે લાકડીના 500 હોય. હા એ લાકડીના છે આ 500. અરે તમારે સલાહ દેવાની હોય ને અમારે પણ 500 લેવા પડે ને. લાકડી લઈ જાવ રે અમારી. શું થયું ભાઈ? આ ઢીલા ઢીલા આવો રે. 4-5 દિવસથી સંડાસ નથી આવ્યું. 4-5 દિવસથી સંડાસ નથી આવતું. ત્યાં સુધી આવતા નથી. પગને બધું ખાતું છે. શું ખાધું તું ભાઈ? કાંઈ ખાધું નથી. કાંઈ ખાધું નથી. આયેગા જાયેગા કા? તમને ખબર. તમે લો આ દવા લો. આ દવા લો. આ હમણાં લીધી. આ પીધી તમે? આખી તોય કઈ ના થયું? કાંઈ ના ફરક. એ હું ફેવિકિક જેવું ખાવ શું લેતો? ખબર. ધંધો શું કરો રો ભાઈ તું? લિફ્ટનું કામકાજ કરી દે. અરે લિફ્ટમાં હમણાં થોડીક મંદી હે ને એટલે ખાવાનું તમને ના મળે. લે આ 100 રૂપિયા લઈ જા. તું ખાજે પછી આ દવા કામ કરશે. ખાઈશ તો આયેગા તો જાયેગા ને. હા સાચી હો. 500 તો અમારે ફી હે. એ 500 બધ દેતા જવાના. ના ઓનું કરવાનું હો. બોલો શું થાય છે ભાઈ?
ડૉક્ટર સાહેબ થતું તો કંઈ નથી, પણ આ આપણે ગામમાં ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ છે તો એના માટે ફાળો ઉઘરાવવા માટે આવ્યા છીએ. ફાળો ભાઈ હમણાં ગરાગીએ મંદીએ ડોક્ટરને પૂછો તો, બીજા ડોક્ટરે ભૈલાલભાઈ ને પૂછો તો મંદી અડેરી હમણાં. તો બીજા ફાળા લેવા આવ્યા. જે 1200 1500 જે થાય આપો. તમે ફાળો હા, જો મેં કીધું તું ને, આ ડૉક્ટર સાહેબ બહુ જ સારા માણસ છે. જો થપ્પી કાઢી 500 ની. લો લખો. 20 રૂપિયામાં શું થશે? હે 20 રૂપિયામાં શું થશે? ગામ આખું જમશે. વધે ને તો હિસાબમાં પાછા દેજે ભાઈ. હમણાં મારી મંદી અડેરી. આ 20 રૂપિયામાં તો કેટલા વધશે હવે? આવા ને આવા એ ડૉક્ટરે. બાબુરાવ જેવા આવેલા લગભગ. શું થયું કાકા? સાહેબ હું તો ભગવાનના બહુ આરતી સેવા પૂજા કરી પણ મને કશું ફેર પડતો નથી. તમને આવડી બધી સેવા કરી તો એકવાર તો એમ કરો ને બહુ સેવા કરી બહુ. સીધા ભગવાનને જ મળી આવો ને. અરે એક વાર તો અડધેથી પાછો આવ્યો છું સાહેબ. તમે ઘણું કર્યું ને હવે એમ કરો એકવાર તો રૂબરૂ મળી આવશો તો જ મેળવશે. અહીંયા તો હવે સલાહ સિવાય મારી તો હવે પૂરું થઈ ગયું હોય. તમારી ઘણી દવા કરી. સાહેબની સલાહ કેવી સેટ ઉપર થઈને મળી આવો સાહેબ. હા એટલે ને લાવો 500 લાવો. એક 500 સલાહ લેવાય આવી જાય ને જતા નથી ઉપર. ડૉક્ટર સાહેબ કેમ છો? શું થયું તમને મણી બાપા? ઠીક છે, દવાખાનું ચાલે છે ને બરોબર? એ હવે ધીમે ધીમે તમાર જેવા કંઈક આવે તો થાય. હવે અમે જેવા તો આયા પણ દવાખાના માટે નહીં, આ બોક્સ પેકિંગમાં ડબ્બા પેકિંગમાં અગરબત્તી લાવ્યો છું. ખૂબ સરસ સુગંધીદાર સુગો. હા જોરદાર હો. અમારે એમને અમારે અગરબત્તી કરવી હવે તો ગ્રાહક હારું અગરબત્તી કરીને બોલાવાય નહીં ને. સરસ છે. પીસીભાઈના ત્યાં સળગાવે ને હા. તો છેક અહીંયા સુગંધ આવે. તો પીસીભાઈને જ વેચી આવો ને. અરે મને સુગંધ આવી જશે ઘણી અહીંયા. અરે આયા છે હમણાં એ ડબ્બો આખો લઈ જશે. અરે એ હળગાવશે હમણાં તો અહીંયા ગામ આખું સુગંધ હવે લેશે. બીજાને જ પકડાવે એવા હે સાહેબ. આવ એટલે હવે જો હવે આવશો તો બીજા 500 લઈ છે. અરે હો પીસીભાઈ દી આવો જાઓ. આયા શું થઈ ગયું માજી? મંજુબા ઝાડા થઈ ગયા? આ ઝાડા વાળા જ આવે ને મોઢા મારે. એક મિનિટ ઘરે ફોન આવ્યો ને એટલે. હા ચકુ શું બનાવ્યું જમવાનું? આ જોરદાર બનાવવા. ઘણા દીથી ગામમાં ખાઈ રહ્યા જુદું જુદું. આ દાળ ઢોકળીનો ટેસ્ટ કરાવ. જોરદાર હો. દાળ ઢોકળી ને એવું જોરદાર બનાવજે. ટેસ્ટી હો. હા હું હમણાં પેશન્ટ ચેક કરું પછી આવું જ છું હો. હા હા મંજુમાં બોલો શું થયું છે? ઝાડા થયા છે? કેવા થયા છે? અરે બરોબર બરોબર. તું દાળ ઢોકળી 6 મહિના સુધી બનાવતી નહીં. આ હવે કાંઈ કેવું નથી. તને ઘરે આવી ગયા હમણાં તું બીજું બનાવ. બીજી ભાત બનાવીશ તો ચાલશે. મંજુબા તમે જાડા પાતળા થયા જાડા થયા એમ કહેવાય. દાળ ઢોકળી મારી 6 મહિના બંધ થઈ ગયા ખાવાની. પહેલા તમે શરદ પૂનમના એમ થઈ ગયા દૂધ પાક જેવા થયા. હવે દૂધ પાક મારો બંધ થઈ ગયો હોય. હવે કોરક દાળ ઢોકળી જેવા. લાવો 1 500 દવા લેતા જાઓ. હા તમે બીજી વાર આવો તો આવું ના કહેતા. ખાવાનું મારે બસ શું પછી. હા વળી માજી કી આવી. બોલો માજી હું થયું? ડૉક્ટર સાહેબ આ વહુના પગ ને બગ ને બધું આમ ઝડકડાઈ ગયું હોય તો તમે ઓલું ભજીયા થેપલા કરો છો ને
ભજીયા થેપલા હા, હા, ભજીયા થેપલા. હું રસોઈયો નથી. ભજીયા થેપલા આમ કે હાથ ઊંચા નીચા કરીને એવું કંઈક કરાવો. એક કસરત કહેવાય ને ફિઝિયોથેરાપી કહેવાય. હા, એ આ ભજીયા થેપલા રસોઈયો બનાવી દીધો. હા, પણ ઈ હવે ફિઝિયોથેરાપી કે ઈ ગમે તેવું હવે આવડે નહીં ને બોલતો. એમને હવે થોડીક ઉભા રહો. આ શું કરો રે આ? જોજો હે એ ના તૂટી જાય. એને કસરત હે કસરત. આને ફિઝિયોથેરાપી કહેવાય. ભજીયા થેપલા ના કહેવાય. આ પરસેવો પડી ગયો. જો હવે થઈ ગયા ટચાકા. આ ગલગોટો અને આ ઘડીક એના ઘરવાળા રમે એમ બધું રમવા જાય તો પછી શું થાય? એ તો પણ રમે તો હવે મારાથી ના પડાય. દોઢિયું ને બધું રમવા આજકાલના જાય. છોરા મને મારું. છોરા ગમે તેમ સ્ટેપ લે. તમારે તો થોડાક હલકા હલકા લેવાય ને સ્ટેપ. શરીર એટલા વધી ગયા થોડાક ધ્યાન રાખો. ખુરશી અમારી મોટી મોટી હોય. ખુરશીમાં માતા નથી. હવે હે ને લાવો બે 500 લાવો. ત્યાં દવા પછી થોડીક લેતા જજો. એક આયરી 2-500 છે ને? આ કસરતના મારે પરસેવો પડી ગયો એના 500 હોય. ઓહો હો. ને શરીર થોડાક હલકા કરો. ગલગોટો એકલો. લો આ ગલગોટો રમવામાંથી જ નવરા નથી થયા. નવરાત્રી આખી એમાં જ કુદમ કૂદ કરી. નથી ને હવે કોઈ ભાઈ પૂરું થાય. હા તો હવે આ બધા 2-500 ને 1-500 ને બધા ભેગા કરો ને હવે આપણે પેટીમાં ભેગી કરી. માઇક